ગઢડા મધ્યનું 63મું વચનામૃત. એમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, દ્રષ્ટાને દ્રશ્યના મધ્યમાં જે વિચાર રહે છે તે દ્રષ્ટાને દ્રશ્યને જુદા જુદા રાખે છે. એમાં જીવનું જાણપણું કયું જાણવું ને ઇન્દ્રિયોને અંતકરણનું જાણપણું કયું જાણવું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે અમને તો એમ જણાય છે જેને જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે અને તેના 4 ક્રિયાએ કરીને 4 વિભાગ જણાય છે અને તે અંતકરણમાં અને ઇન્દ્રિયોમાં જાણપણું છે તે જીવનું જ છે. તે ઇન્દ્રિયો અંતકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે ને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે. અને જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો ઊંડું સ્વપ્ન પણ આવે નહીં. અને જેનો જીવ નિર્બળ હોય તેને તો સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા તે આત્માપણે રહેવું પણ ઇન્દ્રિયો અંતકરણ ભેળું ભળવું નહીં એવી રીતે સત્તા રૂપે રહેતા થકા એનો જીવ બળને પામે છે. અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે જે ભગવાનને ભગવાનના જે સંત તેને વિશે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. શ્રી સ્વામિનારાયણ ભગવાન